વેલકમ બેક। અરવલ્લીમાં કથિત નકલી સરકારી કચેરી મામલે તપાસ કરવામાં આવી રહી છે। અરવલ્લી ડીડીઓએ તપાસ કમિટીની રચના કરી છે। તપાસ કમિટી જપ્ત કરાયેલા સાહિત્યની તપાસ કરશે। અહેવાલ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કમિટીની અધ્યક્ષ નાયબ કાર્યપાલક ઇજનેર વિભાગીય હિસાબી કર્મચારી સભ્યો કોમ્પ્યુટરની ચકાસણી માટે ડીએલઈ કર્મચારી પણ કમિટીના સભ્ય। કથિત નકલી કચેરી મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે। તપાસ કમિટીની રચના કરવામાં આવશે। જપ્ત કરાયેલા સાહિત્યની પણ હવે તપાસ થશે। અહેવાલ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે અને જેથી કથિત જે નકલી સરકારી કચેરી છે અને જે મામલે તપાસ કરવામાં આવશે। વાત સુરતની। સુરતમાં નકલી નોટો છાપવાના કૌભાંડમાં વધુ ધરપકડ કરવામાં આવી છે। નકલી નોટો ખરીદનાર વધુ એક આરોપીને દબોચ્યો છે। એસઓજીએ આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરી છે। આરોપી સાદિક પાસેથી 2.90 લાખની નકલી નોટો મળી આવી। અગાઉ પોલીસે નકલી નોટ પ્રકરણમાં 3 પકડ્યા હતા। ત્રણેયની પૂછપરછમાં આરોપી સાદિક બટાકાવાલાનું નામ સામે આવ્યું હતું। આરોપી સાદિક બજારમાં નકલી નોટો ફેરવતો હતો। તો જૂનાગઢમાં ગેરકાયદે અનાજનો જથ્થો પકડાયો છે। મેંદરડાની સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો પકડાયો છે। ઘઉં, ચોખા, ચણાના 600 થી વધુ કટ્ટા મળી આવ્યા। મેંદરડામાં 4 દુકાનો સીલ કરવામાં આવી। જપ્ત કરાયેલો જથ્થો સરકારી ગોડાઉનમાં રાખવામાં આવ્યો। ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર તેમજ પુરવઠા વિભાગની કાર્યવાહી। મોડી રાત સુધી અધિકારીઓએ કાર્યવાહી કરી। જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં ઘણા સમયથી સરકારી અનાજ વેચાતું હતું। જૂનાગઢ સરકારી ગોડાઉનનું રિયાલિટી ચેક કરતા આજે છે તે મીડિયાને છે તે અંદર પ્રવેશવા નહોતો દીધો। હું આપને જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું તે જૂનાગઢ સરકારી ગોડાઉનના છે, જ્યાં દરવાજા ખુલ્લા છે પણ અંદર શું વસ્તુ ભરી રાખી છે તેને લઈને કોઈ ખુલાસો કરવામાં આવતો નથી। અહીંના જે સ્થાનિક અધિકારી છે તેની સાથે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે અહીં ઘઉં, ચોખા, તેલ કે મગ છે કે બીજી વસ્તુઓ પડી છે, પણ શા માટે અહીંયા રિયાલિટી ચેક ન કરવા દીધી એ પણ એક મોટો સવાલ છે। બીજી તરફ જોવા જઈએ તો આ ગોડાઉનની અંદર એવું શું છુપાવી રાખ્યું છે જેને લઈને જે અધિકારીઓ છે તેને ગોડાઉનની અંદર જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, તેને લઈ અને આ ગોડાઉનની અંદર કેવો વસ્તુ છે, કેવો માલ છે કે કઈ રીતનો સંગ્રહ કરેલો છે, કેટલો બગડેલો છે, કેટલો સારો છે તેનું કોઈ પણ ચેકિંગ થઈ શક્યું નથી। અને અધિકારીઓ આ બાબતે નનીઓ ભણી રહ્યા છે કે અમારે કોઈ વસ્તુ આરે લેવા દેવા નથી। ત્યારે આ ગોડાઉનની અંદર કેવો માલ છે, કેવો રેશનિંગ દુકાનની અંદર સપ્લાય થતો હશે અને કેવો માલ ગ્રાહકો કે લોકો ખાતા હશે તે પણ એક સવાલ ઉભો થયો છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો ગેરકાયદે અનાજનો જથ્થો પકડાયો છે। સંવાદદાતા અતુલ જોડાઈ ચૂક્યા છે। અતુલ, આપ ત્યાં ગયા ત્યારે આપે શું જોયું? કારણ કે અધિકારીઓ તો ચેક કરવા માટે મનાઈ ફરમાવી રહ્યા છે। કેટલા સમયથી આ રીતે સરકારી અનાજ વેચાતું હતું? જી મિત્તલ, આપને ચોખ્ખું કહી દઉં કે જૂનાગઢ જિલ્લાના મેંદરડામાંથી જે રીતે સરકારી અનાજનો જે જથ્થો છે તે બારોબાર વેચાતો હતો, ખાનગી દુકાનોમાં વેચાતો હતો, તેને લઈ અને ગીર સોમનાથના કલેક્ટર દ્વારા છે તે રેડ પાડવામાં આવી હતી। પ્રથમ તાલાળાની એક હોટલમાંથી થોડો ઘણો જથ્થો પકડ્યો, જ્યાંથી બાતમી મળતા જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં રેડ કરવામાં આવતા લાખો રૂપિયાનો છે તે સરકારી અનાજનો જથ્થો જેવા કે ઘઉં, ચોખા, ચણાનો જથ્થો ઝડપાયો છે। બીજી તરફ જોવા જઈએ તો આ જે જથ્થો ઝડપાયો છે તે લાખો રૂપિયાની કિંમતનું આ કહેવાય રહ્યું છે। ગત મોડી રાત સુધી ગીર સોમનાથ જિલ્લાની જે પુરવઠાની ટીમ છે અને કલેક્ટરના માર્ગદર્શન નીચે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પણ બીજી તરફ વાત જાણવા મળે છે કે મેંદરડાની અંદર છેલ્લા કેટલાય સમયથી જે આ સરકારી અનાજનો જથ્થો છે તે બારોબાર વેચાતો હતો, તેને લઈ અને અનેક ફરિયાદો પણ ઉઠવા પામી આવી હતી। પણ જૂનાગઢ જિલ્લા પુરવઠા તંત્રની આળસ કે બેકાદરકારીને લઈ અને મેંદરડાની અંદર બે રોકટોક છે આ જથ્થો વેચાતો હતો। ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાતા પુરવઠા વિભાગ જે છે ગીર સોમનાથ જિલ્લાનો એને તપાસ હાથ ધરી હતી અને 600 થી ઉપર કટ્ટાઓ છે ઝડપાયા હતા। હાલ જે દુકાનોમાંથી જે માલ ઝડપાયો છે, સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે, તેને સીઝ કરવામાં આવ્યો છે। જી બિલકુલ અતુલ, આભાર માહિતી બદલ। રાજ્યમાં ગરમીએ મચાવ્યો હાહાકાર। 4 સ્થળોએ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થયો। અમદાવાદમાં છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં 47.3 ડિગ્રી નોંધાયું તાપમાન।
અમદાવાદમાં કાલનો દિવસ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો. અમદાવાદ શહેરમાં 46.6 ડિગ્રી સાથે ગરમીએ તોડ્યો રેકોર્ડ. ગાંધીનગરમાં 46 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી, ડીસામાં 45.4 ડિગ્રીએ પહોંચ્યો પારો. તો અંબાજીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ. તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચ્યો. છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ ગરમી નોંધાઈ. ગરમીના કારણે સ્થાનિકોના જનજીવન પર અસર. કાળઝાળ ગરમીને લઈને સીએમનું જનતાને સૂચન. કહ્યું કે તડકામાં ઘરની બહાર ન નીકળો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, પ્રવાહી વધુ પ્રમાણમાં લેવા સૂચના. ગરમી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી. મધ્ય ગુજરાતના પારોમાં 45 ડિગ્રીએ પારો પહોંચી શકે છે. આજે અને આવતીકાલે ગરમી ભૂક્કા બોલાવશે. ઘણા ભાગોમાં પારો 46 ડિગ્રીએ જઈ શકે છે. કચ્છના ભાગોમાં પણ ગરમી વધવાની આગાહી. લૂ લાગવાથી મૃત્યુના કેસમાં સહાયની માંગ. મૃતકના પરિવારજનોને સહાય માટે કોંગ્રેસે કરી રજૂઆત. કોંગ્રેસે સીએમને પત્ર લખી કરી રજૂઆત. હીટવેવ દરમિયાન લૂથી મૃત્યુના કેસમાં ₹4 લાખ સહાયની માંગ. ગરમીને લઈને ગાંધીનગર સિવિલ સજ્જ. લોકોને સારવાર મળી રહે તે પ્રકારનું સિવિલમાં આયોજન કરાયું. દર્દીઓના વેઇટિંગ રૂમમાં પંખા સહિતની વ્યવસ્થા પણ કરાઈ. હીટ સ્ટ્રોક માટે 30 બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી. સુરેન્દ્રનગર લીંબડીમાં આકરી ગરમી વચ્ચે પોલીસે માનવતા મહેકાવી. લીંબડી પોલીસે નિઃશુલ્ક છાશનું વિતરણ કર્યું. પોલીસ અધિકારી સહિત કર્મચારીઓ પણ છાશ વિતરણમાં જોડાયા. શાહરૂખ ખાનની તબિયતમાં સુધારો. અમદાવાદની કેડી હોસ્પિટલમાંથી શાહરૂખને બહાર કરાયા. ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. ડિહાઇડ્રેશનની ફરિયાદ બાદ શાહરૂખને હોસ્પિટલમાં કરાયા હતા દાખલ. કેરળમાં ભારે વરસાદ પડતા 7 લોકોના મોત નીપજ્યા. મોસમના પહેલા વરસાદમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકાર. ઉત્તરકાશીના પુરોલામાં ધોધમાર વરસાદ. વોર્ડ નંબર 4માં નગર પંચાયત કોમ્પ્લેક્સની દુકાનમાં ઘૂસ્યું વરસાદી પાણી. દુકાનદારોમાં ભયનો માહોલ. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં વરસાદી માહોલ. અનેક વિસ્તારોમાં પડ્યો ભારે વરસાદ. રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. બંગાળની ખાડીમાં રેમલ વાવાઝોડું બનવાનું નક્કી. હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. આજે સાંજે 5:30 કલાકે 12 કિલો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે. શનિવારે બપોર સુધીમાં વાવાઝોડું બની શકે છે સિસ્ટમ. રવિવારે વાવાઝોડું પશ્ચિમ બંગાળના કિનારા તરફ જશે. વાવાઝોડા અને ચોમાસા પર અંબાલાલનું અનુમાન. આ વખતે વાવાઝોડા, આંધી, વંટોળ વધુ રહેશે. અંબાલાલના મતે બંગાળનો ઉપસાગર વલોવાશે. 7 જૂનથી 14 જૂનમાં ફરી આંધી વંટોળ સાથે વરસાદ થશે. અરબ સાગરમાં ચોમાસાની એન્ટ્રી. કેરળથી માત્ર 250 કિલોમીટર દૂર આંદામાન નિકોબારનો મોટો ભાગ ચોમાસાએ કર્યો કવર. હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કેરળના તિરુવનંતપુરમમાં દરિયામાં ઉઠ્યા ઊંચા મોજા. શહેરમાં સતત વરસાદના કારણે દરિયાકાંઠે હાઈ લેવલ એલર્ટ જાહેર કરાયું. પ્રવાસીઓને દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ ફરમાવ્યો. કેરળના કોઝિકોડમાં ખરાબ વાતાવરણના કારણે હવાઈ સેવા પ્રભાવિત થઈ. કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટનું આગમન અને પ્રસ્થાન થયું હતું પ્રભાવિત. ખરાબ હવામાનના કારણે મુસાફરોને પડી હાલાકી. કેરળના એર્નાકુલમમાં ધોધમાર વરસાદ પડતા શહેરના ભાગોમાં પાણી ભરાયા. ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. ગઢના ઉંબર સુધી પાણી પહોંચી જતા સ્થાનિકો ચિંતામાં. કેરળના કાસરગોડ જિલ્લામાં ભારે વરસાદ. રસ્તા પર વરસાદી પાણી ભરાતા એક્ટિવા લઈને જતી યુવતી પાણીમાં ગરકાવ થયાનો વિડીયો સામે આવ્યો. ધસમસતા પાણીના પ્રવાહમાં વાહન ચાલકોને પડી છે મુશ્કેલી. કેરળના તિરુવનંતપુરમમાં વરસાદ અને અનેક વિસ્તારોમાં રસ્તો પાણીમાં ગરકાવ થયો. અચાનક જ વરસાદ શરૂ થતા કામ ધંધે જતા લોકો અટવાયા. તમિલનાડુના ડિંડીગુલમાં વરસાદે ધબધબાટી બોલાવી. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી. ખંભાળિયા દ્વારકા હાઈવે પર ભયંકર ટ્રાફિક જામનો વિડીયો વાયરલ થયો. કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી. 4 લેન રોડનું કામ પણ ચાલુ હોવાથી લોકોની હાલાકી.
તો માઉન્ટ આબુના રહેણાંક વિસ્તારમાં રીંછ અને જંગલી પ્રાણીઓની અવરજવર વધી. પ્રવાસીઓએ રીંછનો વિડીયો ઉતારી કર્યો વાયરલ. રીંછની સાથે દીપડો પણ લટાર મારતો દેખાયો.